રાજકોટની ઓમકાર સ્કૂલ ફરી એકવાર અનોખું સાંસ્કૃતિક આયોજન સાથે શહેરવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે। ચરિત્ર રામાયણ બાદ હવે શાળા દ્વારા કૃષ્ણ લીલા ભાગ 2 કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। નાનકડા વિદ્યાર્થીઓ ભગવાન શ્રી કૃષ્ણના બાળપણથી જોડાયેલા અનેક પ્રસંગોને જીવંત રૂપમાં રજૂ કરશે। 1 મે થી 3 મે સુધી દરરોજ સાંજે 9 થી 10 વાગ્યા દરમિયાન યોજનારો આ કાર્યક્રમ સંસ્કાર, ભક્તિ અને કળાનો સુંદર સમન્વય બનશે। ત્યારે જો અમારો ખાસ અહેવાલ। અત્યારે ત્રિદિવસીય સચિત્ર કૃષ્ણ લીલાનું આયોજન કરવામાં આવેલું છે, જે માત્ર રાજકોટ, ગુજરાત કે ભારતમાં જ નહીં પણ ક્યારેય ન થયેલી હોય એવી સચિત્ર કૃષ્ણ લીલાનું આયોજન આપણે આપણી ઓમકાર સ્કૂલની અંદર કરેલું છે। તો આ આયોજન અંદર બાળ પ્રભુ કૃષ્ણના જીવનના 19 પ્રસંગોને આપણે આવરી લીધા છે કે જે પ્રસંગો એટલા નયનરમ્ય છે, એટલા અદ્ભુત, અપ્રિતમ છે કે દરેક બાળક અહીંયા આવે, એ દ્રશ્યોને જોવે, એ ભગવાનની ઝાંખી કરે તો એમાંથી એ બાળક કંઈક ને કંઈક પ્રેરણા લેશે। તો દરેક શિક્ષક, દરેક ગુરુ અને દરેક માતા પિતાને મારી વિનંતી છે કે આપણે સૌ આપણી ફરજને નિભાવીએ। આપણે સૌ એવી જગ્યાએ બાળકને લઈ જઈએ કે જ્યાંથી બાળકને સંસ્કાર મળવાના છે, કંઈક સારું સારું શીખવા મળે છે, કંઈક નવીનતમ શીખવા મળે છે, કારણ કે બાળકને બાળકની ભાષામાં કંઈક શીખવવું જરૂરી છે। નાની ઉંમરમાં બાળક છે એ કંઈક જોઈને શીખતું હોય છે। તો એવા કન્સેપ્ટ થકી ક્યારેય ન થયેલું એવી સચિત્ર કૃષ્ણ લીલાનું ત્રિદિવસીય પ્રદર્શનનું આયોજન આપણે આપણી શાળામાં કરેલું છે કે અહીંયા બાળક આવશે, ભગવાનના લીલા ચરિત્રોને ચિત્ર સ્વરૂપમાં જોશે, ચિત્ર સ્વરૂપમાં દર્શન કરશે, ભગવાનની ઝાંખી કરશે અને એ નાના નાના જે પ્રસંગો છે એમાંથી બાળક કંઈક ને કંઈક શીખવાનો પ્રયત્ન કરશે। તો અહીંયા બાળક શું શીખશે આવીને? તો કે આપણે ભલે ધુરંધર જોવા માટે લાંબી લાઈન લગાવી હોય તો મારી દરેક વાલીશ્રીને વિનંતી છે કે અહીંયા ધુરંધર માટે લાઈન લગાવી હતી એમ જ ચક્રધારી ચક્રધરને જોવા માટે આપણે આવીએ, સુદર્શન ભગવાનને જોવા માટે આવીએ અને ગોવર્ધનધારી ગિરધર ભગવાનના દર્શન કરવા માટે આપણે આપણા બાળકને લઈને આવીએ। માતા યશોદાના જે હુંફાળ પ્રેમ ભગવાનને મળ્યો તો એ પ્રેમ ભાવના પાઠ અહીંયા શીખવા મળશે। અહીં કૃષ્ણ સુદામાની દોસ્તીના પાઠ શીખવા મળશે। ભલે ને દુષ્ટ પૂતનાએ મારવાના ભાવથી ભગવાનને, અણવાના ભાવથી ભગવાનને વિષપાન કરાવ્યું હતું, પણ ભગવાન એટલા દયાળુ છે, એટલા કરુણા નિધાન છે કે ભગવાને એ વિષપાન કરાવનારી પૂતનાનો મોક્ષ કર્યો। તો આવા ભગવાન દયાળુ છે, એ કરુણા ભાવના, એ ક્ષમા ભાવના, એ દયા ભાવનાના ગુણ બાળક અહીંયા આવીને શીખશે। કંસ, કાલિયા નાગ જેવા મહાઅસુરનો ભગવાને વધ કર્યો હતો, તો એ જ શૂરવીરપણું, એ જ નિડરતાના પાઠ બાળકને અહીંયા શીખવા મળશે। બ્રહ્માંડના સર્જનહારે જે માતાને પોતાના મુખમાંથી બ્રહ્માંડના દર્શન કરાવ્યા હતા, એ બ્રહ્માંડ દર્શનના પાઠ, એ સૃષ્ટિના સર્જનહારના દર્શન અહીંયા બાળકને થશે।